હેલો મિત્રો, બાપા સીતારામ. આજે અમે આવી ગયા છીએ બગદાણા દર્શન કરવા. પૂનમ છે એટલે અમે સોહમ, પછી અમારા જેઠ લાલાભાઈ, પછી અમારા જેઠાણી ભાવુબેન જસ્મીન, અને અંદર કરતા તે આ છે આપણે કાળ ભૈરવ દાદાનું મંદિર. ત્યાં દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ સમાધિ મંદિરે. આજે પૂનમ છે એટલે ટ્રાફિક બહુ વધારે છે, એટલે દર્શનમાં ઘણી લાઈન છે. આજે ટ્રાફિક છે બહુ જ, તે ઘણી મોટી લાઈન છે એટલે આપણે હવે લાઈનમાં ઊભા રહી જઈશું અને જઈશું અંદર દર્શન કરવા. દર્શનમાં થોડીક વાર લાગશે કારણ કે લાઈન વધી ગઈ છે. આજે વેકેશન છે એટલે વેકેશન પૂરું થાય એટલે વધારે પબ્લિક છે. હવે આપણે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને જો તમે કેટલું ટ્રાફિક, બધી કોર એટલું માણસો છે. અને આ છે આપણે બજરંગદાસ બાપાની સમાધિના દર્શન. તમે બધા પણ દર્શન કરી લ્યો. અમે કર્યા અને હવે જઈ રહ્યા છે અમે પ્રસાદીની ચડાવવા. અહીંયા ભગવાનને પ્રસાદી ચડાવી દઈએ. આપણે લીધી છે એ ત્યાંથી, કારણ કે ટ્રાફિકમાં લાઈનમાં તો વારો આવે એમ નહોતો. જો સોમભાઈને અમે ભગવાનને પ્રસાદી ચડાવીને પાછા વી આવીએ છીએ. અને અહીંયા બેઠા છીએ ઘડીક, કારણ કે આ સમાધિ મંદિરે ઘડીક ગાદીએ બેઠીએ, પડખે બેઠા એવું છે મોટું, એટલે જ્યાં બધા શાંતિથી બેઠે. અને આ છે બજરંગદાસ બાપાના વાસણ, જે બજરંગદાસ બાપા પોતે વાપરતા એ સમયના વાસણ છે. કેટલા જૂના છે જો તમે, તાંબા પિત્તળના વાસણ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિરે. ધ્યાન મંદિરે ટ્રાફિક ઓછું છે, ગાદી મંદિરે વધારે હોય છે. હવે ધ્યાન મંદિરે દર્શન કરીએ. સોહમભાઈ કંઈક કહે છે પણ મને ખબર નથી તે શું બોલે છે. હવે દર્શન આપણે ક્યાં પણ કરીએ ને તમને સૌને દર્શન કરાવીએ બાપાની ગાદીના, ધ્યાન મંદિરના. ચાલો બધા હવે ધ્યાન મંદિરે પણ આપણે દર્શન કરી લઈએ. અને તમે પણ કરી લેજો બજરંગદાસ બાપાના દર્શન. બાપા સીતારામ. અમે દર્શન કરીને હવે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ, કે અહીંયા બધા પ્રદક્ષિણા કરે છે. ચાલો, અને પ્રદક્ષિણા કરતા કરતા પછી આપણે બાપાના વડલો ત્યાં આવે છે, એ ક્યાં બધા જોવે છે શું છે, એમ પણ આપણે પણ જોયું ત્યાં શું છે. પણ એ વડલાની અંદર બજરંગદાસ બાપાને દર્શન દીધેલા છે. ત્યાં બજરંગદાસ બાપાનું આખું મોઢું બનેલું છે, તેના દર્શન કરે છે. અને અમે પણ તમને કરાવ્યા. અને ત્યાંથી દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા, કે અહીંયા કેટલી જગ્યાએ આપણે દર્શન કરીએ છીએ. હવે ઉપર મોટા મંદિરે દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. અને અમારા જસ્મીનભાઈ જો આગળ જઈ રહ્યા છે, સોહમભાઈ આગળ જઈ રહ્યા છે. અને હવે આપણે અંદર પહોંચી ગયા છીએ દર્શન કરવા. અહીંયા પણ ઘણું ટ્રાફિક છે અંદર. અને હું શું કહું છું મને ક્યાં યાદ નથી અત્યારે, ખ્યાલ ક્યાંક વાત તો હું કરતી હતી. ચાલો તમે બધા દર્શન કરવા. હવે અમે દર્શન કરાવી રહ્યા છીએ. પૂનમના ચોક્કસ બધા દર્શન કરજો. આ છે અંદર બાપાની મૂર્તિ બનેલી છે, જે ખુદ બહુ મસ્ત છે અને અદ્ભુત મૂર્તિ છે. જાણે આપણે બાપાને જોતા જ રહીએ દર્શન કરતા કરતા. બહુ સરસ છે. અને વાહે ચાંદો પણ છે મૂર્તિની પાછળ. બધા ભાઈઓ બહેનો ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે. એટલે તમે બધા દર્શન કરી લ્યો. અમે કરી લીધા દર્શન. ને જો કેટલી સરસ મૂર્તિ છે. હવે આપણે જઈશું
ઉપર પણ રાધે કૃષ્ણ રામ લખન જાનકીની મૂર્તિ છે. એ પણ બહુ જ સરસ છે. એના પણ તમે બધા દર્શન કરો. એવી સરસ મૂર્તિ છે, જોઈ લો. કે બજરંગદાસ બાપા રામ ભગવાનને વધારે માનતા, કારણ કે સીતારામ જ તે કરતા, એટલે ત્યાં તેમની મૂર્તિ પણ છે. અને હવે અમે બધા આવી ગયા છીએ બહાર, કે જ્યાં ચપ્પલ કાઢ્યા હતા ત્યાં ચપ્પલ લેવા પાછા આવી ગયા છીએ. અને અહીંયા ચપ્પલ રાખવાની પણ સુવિધા બહુ જ સરસ છે. ઘોડાને એવું કરેલું છે. બાપા સીતારામ